વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વન ડે વન રોડ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ફક્ત રસ્તાઓ જ નહીં પરંતુ રસ્તા પરના ડિવાઈડર અને આસપાસના ખૂણે ખૂણા સાફ કરવામાં આવી રહ્યા છે। તેવામાં વન ડે વન રોડ અભિયાનની સફાઈ ઝુંબેશ વોર્ડ નંબર 10ના વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી। વાસણા ફાયર સ્ટેશનથી લઈને કિસ્મત ચોકડી સુધીના આખા જ રસ્તા પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। જ્યારે અધિકારી અને સફાઈ કર્મચારીઓના હાથમાં ઝાડુ આવે છે ત્યારે વડોદરા શહેર ફક્ત સ્વચ્છ નથી થતું પરંતુ આપણી નૈતિક ફરજ પણ ઉજાગર થતી હોય છે, અને તેવા જ દ્રશ્યો અહીં વોર્ડ નંબર 10ના વિસ્તારમાં સામે આવ્યા છે। વોર્ડ નંબર 10 વાસણા ફાયર સ્ટેશનથી લઈને આગળ કિસ્મત ચોકડી સુધીનો આખો જ રસ્તો કે જ્યાં અત્યાધુનિક જે સાધનો વડોદરા મહાનગરપાલિકા પાસે છે તે સાધનોના ઉપયોગ થકી શહેરના રસ્તાઓને વધુ સાફ સુથરા કરવામાં આવી રહ્યા છે। અહીં રસ્તાઓની તો સાફ સફાઈ કરવામાં આવી જ રહી છે પરંતુ સાથે સાથે ડિવાઈડરની સાફ સફાઈ થઈ રહી છે। જે વૃક્ષો આસપાસ લગાવવામાં આવ્યા છે રસ્તાની આજુબાજુમાં તેના ટ્રીમિંગ અને કટિંગની પણ કામગીરી કરી વડોદરા શહેરને વધારે સ્વચ્છ બનાવવાની દિશામાં આ મુહિમ જે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા શરૂ કરવામાં આવી છે તેને લઈને કામગીરી આગળ વધી રહી છે। આજે વાસણા ફાયર સ્ટેશનથી લઈને જમજમ ટાવર સુધી ના રોડ 3 કિલોમીટરના રોડ ઉપર વન ડે વન રોડ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। મહાનગરપાલિકા તો સાફ સફાઈ કરી રહી છે, નાગરિકોને શું અપીલ કરવામાં આવે? નાગરિકોને અમારી એ જ અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે તેમજ દૈનિક સફાઈ જે હાથ ધરવામાં આવે છે, આપ સૌને પણ અમારી નમ્ર અપીલ છે કે કચરો જાહેરમાં ના નાખો, ડોર ટુ ડોરની ગાડીમાં નાખો, જેથી વડોદરા વધુ સુંદર અને સ્વચ્છ શહેર બનશે।